ગયો છે આવી નહીં. હા અશોક ક્યારનો ગયો છે હજી કઈ આવ્યો નહીં ફોન બોન આવ્યો તો હા આવી ગયો છે ફોન કાલ રાત્રે નીકળ્યા છે એટલે અત્યારે હવે પહોંચવાની તૈયારીમાં જ હશે ફોન કર્યો પણ ફોન સ્વિચ ઓફ આવે છે અચ્છા બેટરી ઉતરી ગઈ હોય બીજું શું હોય હા કદાચ એવું જ હશે કેમ બેટા તને વાકું વળવામાં કઈ તકલીફ છે તારા સસરાને પગે લાગવું પડે મને પગે લાગવું પડે એટલી બુદ્ધિ નથી તારામાં એટલા સંસ્કાર નથી તારામાં નહીં મમ્મી મારામાં તો ક્યાં સંસ્કાર છે અને આ પગે લાગવાના જમાના ગયા હવે આ બધું પહેલા ચાલતું હતું અને હા આ તો ઠીક છે આનામાં આટલા સંસ્કાર તમે દીધા છે બાકી મારામાં જરાય છે જ નહીં એટલે નો લાગી પગે સમજાવ થોડું કઈક સમજાવ આ તારી હાજરીમાં તારા મા બાપને મનમાં આવે એવું બોલી જાય છે અને તું નમાલાની જેમ બેઠો બેઠો સાંભળે છે પણ મમ્મી હું તો તમને પગે લાગુ છું ને. વાહ કેટલા ભોળા છે મારા પતિદેવ આ તમને ચડાવે છે તમારી માં અને તમને એ દેખાતું નથી એક બે શબ્દ એને કયો બાકી આ થેલો તૈયાર જ છે પાછી જતી રહી સહીથી હા તો જતી રહે ને કોને ધમકી મારે છે હા? અને તને એવું લાગતું હોય કે તારા આ ઘરમાં આવવાથી આ ઘર ચાલે છે તો એ ભૂલી જજે આ છોકરાને મેં મોટો કર્યો અને અત્યાર સુધી ઘર ચલાવ્યું જ છે ને મેં હા તો મમ્મી એ જ ને તમે મને એ રીતના રાખી જ નથી તમને તો એમ જ છે વહુ ઘરમાં નહીં હોય તો એ ઘર તો ચાલવાનું જ છે વહુની શું જરૂર છે એટલે તો મારી કદર નથી અહીંયા કોઈ અરે ઓ બેટા આપણી ભૂલ થઈ જાય માફી માગી લેવાની પગે લાગવામાં ક્યાં કઈ બગડી જવાનું છે અને રાધા તું થોડી શાંતિથી સમજાવ ને પ્રેમથી સમજાવો તો સમજી જશે આ કેવી વાત કરો છો તમે હા પ્રેમથી સમજાવ અરે આટલા વખતથી આને પ્રેમથી જ સમજાવું છું એકવાર મને પગે ન લાગે ને તો ચાલે પણ તમે આ ઘરના વડીલ છો તમે તો પગે લાગવું પડે ને તમારી માન મર્યાદાને મોભો તો જાળવવો પડે ને પણ ના આ વ્યક્તિમાં સંસ્કાર નામની કોઈ ચીજ જ નથી હા તમને મારા સંસ્કાર તો દેખાશે નહીં આટલી બધી મારા સંસ્કારની વાત કરો છો મમ્મી પોતે તો આવા કપડાં પહેરીને ફરો છો એનું શું એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે કપડા ઉપરથી સંસ્કાર નક્કી થાય છે ના બેટા ના સાડી પહેરવાથી કોઈ સંસ્કારી અને ડ્રેસ પહેરવાથી કોઈ કુસંસ્કારી નથી બની જતું લાજ કાઢેલી વહુ જો સસરા સામે બે બાપ બોલવા માંડે ને તો એને કુસંસ્કારી જ કહેવાય એમાં સાડીનું કોઈ મહત્વ નથી રહેતું હા મમ્મી તમારી પાસે બધી વાતના જવાબ છે એટલે જ ને એકેય વાતે હું તો તમને પહોંચી શકતી નથી ના પહોંચી શકાય ને કારણ કે વહુ વહુ જ રહે અને સાસુ સાસુ જ રહે અને હા હવે તારાથી કઈ બોલાય એમ હોય તો બોલજે નહીતર પહેલેથી તો તું રજા રાખીને જ બેઠો છો જીભ ઉપર તાળું રાખીને જ બેઠો જ ને બેટા મમ્મી મારે શું બોલવું હા તમે જ્યારે હોય તે એને જેમ તેમ બોલતા જ હોય તો વાહ આ તારા પપ્પા છે કે જે મારી બાજુ નહીં અને વહુ બાજુ બોલે છે અને એક આ બાયડી ઘેરો મારો દીકરો છે કે જે મા બાજુ નહીં પણ પોતાની બાયડી બાજુ બોલે છે હા તો સાચું હોય કે ઈ લોકોને ખબર છે કે આ ઘરમાં હું કેટલી મહેનત કરું છું આખો દિવસ કામ જ કર્યા કરું છું હા હા કેટલી મહેનત કરે છે મહિનામાં 20 દિવસ તો બાપાના ઘરે હોય છે એટલી બધી મહેનત કરે છે જો ને બિચારી સુકાઈ કેવી ગઈ છે અહીંયા આવીને ઓછામાં ઓછો 20 કિલો વજન ઓછો થઈ ગયો અરે તમે બધા શાંતિ રાખો આપણે બધા એક જ પરિવારમાં છીએ આપણે બધા એક જ છીએ આમાં કોઈનો પક્ષ લેવાની એવી ક્યાં વાત છે નહીં પપ્પા મને લાગતું નથી આપણે એક પરિવારમાં છીએ કારણ કે મને તો આ પરિવારથી અલગ જ કાઢવામાં આવે છે વહુ તો આવી છે ને વહુ તો તેવી છે ને ના 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 તને પરિવારથી અલગ કાઢવામાં નથી આવતી તને પરિવારથી અલગ થવામાં મજા છે સમજી કે મારી સાસુ આવી છે મારી સાસુને મારી કદર નથી જો બેટા એક વાત કહું ભલે કદાચ તમને તમારી સાસુ કે ન ગમતું હોય સાસુમાં તમે માના દર્શન કરો એ જે કઈ બોલે ને એક બોધ છે શિખામણ છે એમાંથી કંઈક શીખવાનું અને સામે તો કોઈ દિવસ નહીં બોલવાનું પપ્પા મને જરાય શોખ નથી સામે બોલવાનો જો સાસુ પણ વહુ માં દીકરીની જેમ રાખે ને તો વાંધો ન આવે અને હા એમને તો મને જ્યારે ત્યારે મેળા ટોળા વડકા જ ભરવા છે આવી છો ને તેવી છો ને તો પછી હા હું એવી જ છું પણ તું એકવાર દીકરી બનીને તો જોઈ લે પછી માં ન બને તો મને કહેજે તમે કોને સલાહ આપો છો હા જે વ્યક્તિએ નક્કી કરી લીધું છે કે હું આ ઘરમાં વહુ બનીને જ રહીશ એને તમે દીકરી બનવાનું કહો છો
અરે આટલી નાની અમસ્તી વાત એ નથી સમજી શકતી કે જ્યારે ઘરેથી તમે જાઓ અને ઘરમાં આવો ને ત્યારે સાસુ અને સસરાને પગે લાગવા પડે. પણ હવે જેનામાં આ છે જ નહીં, જેના લોહીમાં આ સંસ્કાર છે જ નહીં, એને તમે સમજાવો છો? કુમળો છોડ છે રાધા, એને પ્રેમથી વાવીશ તો જે બાજુ વાવવા ઈચ્છે એ બાજુ વળી જશે. તું કઠોર બનીને શું કામ શિખામણ આપે છે? નહીં પપ્પા, રહેવા દ્યો ને. મમ્મીને કોઈથી પ્રેમથી વાત કરતા તો આવડ્યું જ નથી. એનો બધો પ્રેમ ઘરના બીજા સદસ્ય ઉપર છલકાઈ જાય છે, પણ વહુ સામે તો બસ વડકા જ કરવા છે, એની સિવાય કાંઈ આવડતું નથી. મને તો લાગે છે કે તારું વધારે પડતું બોલવાનું છે ને એ પણ સમસ્યાઓ ઊભી કરે છે. તમે એમ કહો છો ને કે કુમળો છોડ છે, એને સમજાવવું જોઈએ, એને વાળવું જોઈએ, માનું છું. એના લગ્નને કેટલા મહિના થયા? આટલા મહિનાથી હું એને કુમળા છોડને સાચવે ને એવી જ રીતના સાચવતી હતી, પણ હવે મને ખબર પડી ગઈ કે આને કુમળા છોડને સાચવે એવી રીતે નહીં, પણ કડવા લીમડાનું પાણી પીવડાવાય ને અને એ ગણ કરે ને એવી રીતે સમજાવવી પડશે. હો બેટા, તમારી સાસુને કહો કે મને તમે પ્રેમથી સમજાવજો, મારી કોઈ પણ ભૂલ હું સ્વીકારી લઈશ અને ભૂલ સુધારવાની કોશિશ કરીશ. જરાય નહીં પપ્પા, જરાય નહીં. અરે હું તો સંસ્કારી છું, અને આવું બધું બોલી જાવ તો વળી મારામાં તો સંસ્કાર આવી જાય, એટલે આવી મર્યાદા વાળી વાત મારથી ન થાય ને. ના ના, કરતી એ નહીં. અને કદાચ તને એવું લાગે છે ને કે તું મોં ફાટ તારા સસરા સામે, મોં ફાટ મારી સામે અને તારા વરની સામે બોલે છે, એમાં જો અમારા ઘરની કિંમત ઓછી થતી હશે, અમારા ઘરની આબરૂ ઓછી થતી હશે ને તો બેટા તે તું રોંગ છે. અત્યારે તું જે પણ કંઈ કરી રહી છે ને એમાં તારા બાપના ઘરની આબરૂ દેખાય છે, તારા બાપના ઘરના સંસ્કાર દેખાય છે, તારી માએ જે તારું જતન ને કાળજી લીધી છે ને એ દેખાય છે. એક મિનિટ, હવે છે ને આ બધો વાદ વિવાદ કરીને કોઈ ફાયદો નથી. શાંત ચિત્તે બેસીને વિચારી લેજો કે મારી સાસુ મને કહે છે બરાબર છે કે નથી, મારી ક્યાં ભૂલ છે, સુધારવાની કોશિશ કરજો, કાશ સુધરી જાય. પપ્પા, મારી કોઈ ભૂલ જ નથી, અને આ તમે ઘર ઉપર ગયા ઈ ગયા, બાકી અમારા સંસ્કાર સારા જ છે. હવે તમને જે લાગે. મમ્મી પપ્પા, તમે ચિંતા નહીં કરતા, હું એને સમજાવીશ. હું એને સમજાવીશ, એનું માને છે તો હું એને સમજાવીશ. અહીંયા આપણે લોકો બેઠા છીએ તોય એના વરની કે તમારી કે મારી કિંમત નથી, અને હું એને સમજાવીશ. હું એને બેટા બેટા કહીને સમજાવું છું તો મારી સામે પણ બોલે છે, કેટલી નાદાન છે. નાદાન? હાય સ્વીટી, આવી ગઈ તું? હા, દેખાય જ છે ને આવી ગઈ એમ. હા, દેખાણું આવી ગઈ. એટલે જ તો પૂછું છું. મજા આવે છે નહીં તારા પિયરે રોકાવાની? હા, મજા તો આવી. કેમ તમને આજે એટલી પંચાયત છે? પંચાયત? મારી બેન અને પંચાયત ના કહેવાય. અને એમ પણ તારા વખાણ તો આવતાની વેત જ થવા લાગ્યા ને. તે ઘરમાં પગ મૂક્યો નથી કે બધાય તારા વખાણ કરવા લાગ્યા? તમે છે ને ભાભી, તમારું સંભાળીને બેસો ને તો બહુ છે. મારામાં છે ને દખલઅંદાજી ના કર. હું મારું સંભાળીને જ બેઠી છું સ્વીટી. અને એમ પણ તારામાં એટલા પણ સંસ્કાર નથી કે વડીલોને પગે લાગવું જોઈએ. એટલે જ તો બહારથી આવી છે ને ત્યારે તો લાગવું જ જોઈએ. હા, નથી, અસંસ્કારી જ છું. હવે આને આ શબ્દ મને કેટલા જણા સંભળાવશો? બસ એકની એક વાત સાંભળી સાંભળીને મારા કાન પાકી ગયા છે. કાન પાકી ગયા છે? તારી વાતો પણ છે ને ગધેડાને પણ તાવ આવી જાય ને એવી હોય છે. પણ થોડી બુદ્ધિ તો હોય ને માણસમાં. હા ભાભી, શું કામ મારા મોઢે લાગો છો? હું મારું કામ કરું છું ને, તમે તમારું કરો. કામ પરથી મને યાદ આવ્યું, કામ તો તું ક્યાં કઈ કરે જ છે. બસ જ્યાં ઊભા ઊભા કામ કરવાના હોય ને, ચા બનાવવાનું છે કે પાણી ગરમ કરવાનું છે, આવા બધા કામ કરે છે. બીજું કામ તો તને ક્યાં કઈ આવડે છે? તારી માએ શીખવ્યું છે તને? નહીં, મને જરાય શીખવતું નથી. ભાભી, આ વાત ઉપર બધી વાતમાં પિયરની ઉપર વાત લાવવી જરૂરી નથી. મારી માં અને મારા બાપા અને આ ને તે, તમે મારી ઉપર વાત કરો ને. શું કામ ત્યાં ખોટા જાઓ છો? જાવું જ પડે ને, કારણ કે તારામાં જે સંસ્કાર છે ને એ તારી માએ આપેલા છે. એટલે તારી માના સંસ્કાર ચોખ્ખે ચોખ્ખા દેખાઈ રહ્યા છે. જો ભાભી, મારે તમારી સાથે કોઈ લપ કરવી નથી. કા તમે કામ કરો કા મને કરવા દો. લપ મારે પણ નથી કરવી તારી સાથે. તને શું લાગે છે કે
તારી સાથે આ રોજ સવારમાં ઉઠીને બબાલ કરીને મને ગમે છે નહીં, પણ તારા છે ને કારસ્તાના જેવા હોય છે, કોઈ દિવસ કામમાં પણ સકરવાર નથી હોતું અને બીજી કોઈ વાતમાં પણ નથી હોતું, જ્યારે જો ને ત્યારે બસ તારા નામનો જ કકડાટ ચાલ્યા કરે છે. હા તો ચાલે ને, તમને લોકોને મેન ટાર્ગેટ જ હું છું, એટલે કકડાટ તો મારા નામનો જ ચાલે, કારણ કે હું ગમે એટલા કામ કરું ને આ ઘરમાં કોઈને દેખાવાનું નથી. તો પછી આખું ઘર તને એક જ કેમ ટાર્ગેટ કરી રહ્યું છે? ઘરમાં હું છું, મમ્મી છે, પપ્પા છે, આ કોઈને કેમ કોઈ કાંઈ નથી બોલતું? તને જ કેમ કહેવા આવે છે? બોલે જ ને, બોલે જ ભાભી, કારણ કે તમારી બધાની નજરમાં હું તો ખટકું છું. તું કરે છે હું તો ખટકે, થોડી સુધરી જાણે તો શું વાંધો છે તને? જરાય શોખ નથી ભાભી મને સુધરવાનો, જેમ છું ને એમને એમ રહીશ અને આ મસ્તાઈ દે. તમને ઠીક લાગે તો મને કામ કરાવો, ના લાગે તો હું કામ કરું ફરીથી કરી નાખું. ફરીથી કરી નાખો. કેટલું આસાનીથી તે કહી દીધું નહીં? તો સીધી રીતે કહી દે ને કે તને કામ કરવું ગમતું જ નથી. આ બધે વાર કામ કરવાના નાટક શું કામ કરે છે? સારું, તમને એવું લાગે છે ને મને કામ કરવું ગમતું નથી? જરાય ગમતું નથી, મને કામ કરવું જરાય ગમતું નથી. તમે કરશો હવે બધું કામ? હું તો ક્યાં જઈશ? આ ઘરની મોટી વહુ છું ને એટલે મારે તો કામ કરવું જ પડશે. તારી જેમ નથી ને કે હાથ ઊંચા કરી દઉં. બસ ભાભી તો પેલાય તમે સંભાળતા હતા, હજી તમે સંભાળી લો. હું તો નાની છું, અસંસ્કારી છું, એટલે મને કઈ ફાવે નહીં. હું છે ને તારી જેઠાણી છું એટલે બોલવામાં થોડી માન મર્યાદા રાખ ને તો વધારે સારું કહેવાય. આજે મું પર જવાબ આપે છે ને તે બંધ કરી દેજે. મને જરાય શોખ નથી ભાભી તમને આવા જવાબ દેવાનો. જેઠાણી સમજે ને કે ભાઈ સીધી રીતના બોલાવે, સીધા મોઢે વાત કરાય, પ્રેમથી બોલાવે તો સામે પ્રેમથી જ જવાબ મળે. અને જેઠાણી છે ને મોટી બેન ત્યારે બની શકે કે જ્યારે દેરાણી નાની બેન બનીને રહી. તું બેન જેવો વર્તાવ કરીશ ને તો હું પણ તારી સાથે બેન બનીને જ રહીશ. સારું ભાભી, આપણે છે ને આ વિશે ટ્રાય કરશું હો. બેન બનવાની પૂરી ટ્રાય કરીશ, પણ મને નથી લાગતું તમે મારી મોટી બેન બની શકો. તમે મારા જેઠાણી છો અને જેઠાણી જ રહેવાના છો. સારું કહેવાય ને. હવે તારે મને જેઠાણી જ રાખવી છે ને તો તે ઘણા કિસ્સાઓ તો સાંભળ્યા જ છે ને કે જેઠાણી આવી હોય, જેઠાણી ગઈ હોય, દેરાણીને હેરાન કરતી હોય છે. એટલીસ્ટ ભગવાનને થેન્ક યુ કે હું એવી જેઠાણી તો નથી. ભગવાનનો છે ને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આવો પરિવાર મળ્યો, જે નાની નાની વાતે મને રોક ટોક કરે છે, મારી કે વાત સમજતું નથી. ખૂબ ખૂબ આભાર તમારો ભગવાન. તને શું લાગે છે સ્વીટી? હા, રોજ જે સવારમાં અમે તને રોકીએ છીએ, ટોકીએ છીએ, તને શીખવીએ છીએ, આ બધું અમને સારું લાગે છે, ગમે છે એમ તને અમે સંભળાવવાની કોશિશ કરીએ છીએ? ના, અમારી તો બસ એટલી જ આશા હોય છે કે આપણા ઘરનું કોઈ દિવસ નાક નીચું ના થવું જોઈએ. કશે પાંચ માણસની વચ્ચે ગઈ હોય ને તો કોઈ કઈ બોલી ના જાય. હા તો ભાભી, મારે કેવું કોઈ કામ કરવું છે કે ઘરનું નામ નીચું થાય, કે ઘરની આબરૂ જાય? અને એવા પડી મેં કયા કામ કર્યા તમે સીધી આબરૂ ઉપર વાત લાવો છો? હું એ જ કહું છું, તે કામ નથી કર્યા અને એની વાત કરું છું. આજે અમુક ખામીઓ છે ને તારામાં, કામ સરખું કરવું નહીં, બધાને મોં પર જવાબ આપવા, આ બધી વસ્તુ છે ને પાંચ માણસમાં જઈએ ને તો સારી ના લાગે. સારું ભાભી, તમને લાગે જ છે ને હું આવી છું, આજ પછી તમે છે ને મને નો બતાવતા હો. કરો તમે. શું કરે છે? શું હોય? મગજ ખરાબ થઈ ગયો છે અત્યારે? શું થયું? આ તમારી નાની વહુ જોયું છે, બોલવાની તો કોઈ લિમિટ જ નથી. એકવાર બોલવાનું ચાલુ કરે ને પછી બંધ નથી કરતી. ખબર છે મને, આજે આવતાની વેત જ વર્તાઈ ગઈ છે. ખબર છે મને, વાત મળી ગઈ મને કે ઘરમાં આવીને કોઈને પગે નથી લાગી. હવે એટલી તો બુદ્ધિ હોવી જોઈએ ને એમાં. બુદ્ધિ નહીં, પણ આ તો છે ને એના સંસ્કાર ઉપરી આવે છે કે એની માએ શું શીખવ્યું છે એને. એ પોતે જ સ્વીકારે છે કે મારામાં સંસ્કાર નથી મારી માએ સંસ્કાર આપ્યા, જે ચાલે છે ચાલવા દો. પણ તો તમને એવું નથી લાગતું મમ્મી કે આ જે થઈ રહ્યું છે એ બધું ખોટું છે? હા, એવું લાગતું નહીં, મને ખબર જ છે કે આપણા ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ ખોટું જ થઈ રહ્યું છે. પણ હું કંઈક બોલું તો તારા સસરા પણ એનો પક્ષ લે છે, અને હા, મારો દીકરો તેની સામે કંઈ બોલી નથી શકતો. એ લોકોને શું ફરક પડવાનો છે મમ્મી? કારણ કે બાલુ માળા વચ્ચે આપણે રહેવાનું હોય છે. બાલુની વચ્ચે શું થતું હોય શું નહીં ને એ લોકોને ના સમજાય. એટલી ગમતી વાત હોય ને તો પણ એનું અત્યાચાર થઈ જાય છે. એટલે મને તો એ નથી સમજાતું કે ઘરની વહુને કોઈ એક શબ્દ પણ કહીને જાય ને તો એને મન ઉપર લાગે અને એ વ્યક્તિ સુધરવાની કોશિશ કરે. પણ એક આ છે કે એને તમે ગમે તેમ કહો એને કોઈ અસર જ નથી થતી. એ સ્વીકારી લે છે કે હા, હું સંસ્કાર વગરની છું, હા, હું પગે નહીં લાગુ, હા, હું ઊભાનું કામ કરીશ, બીજું કોઈ કામ નહીં કરું. મને તો એ નથી સમજ પડતી કે કરવા શું માંગે છે. એની જિંદગીનું એને જ નથી ખબર કે એને શું કરવું છે. તો આપણને તો કઈ રીતે સમજાય? અને મને છે ને આ બધું કહેવાનો શોખ નથી એને,
હું એની જેઠાણી છું ને એટલે કહી રહી છું. સમાજમાં આપણે ક્યાંક જાશું ને તો આપણું જ નામ કપાશે. ખબર છે બેટા મને કે તું આપણા ઘરનું સારું વિચારે છે, પણ એની સાથે કોઈ સારા મોઢે વાત કરવા જાય ને તો એને સારા મોઢે વાત કરતા પણ નથી આવડતું. જેમ નાગણના મોઢામાંથી ઝેર નીકળે ને એમ આના મોઢામાંથી ઝેર સિવાય બીજું કંઈ નીકળતું જ નથી ને. અને આ તો ઘરની વાત છે. ઘરમાં ગમે એટલી ભૂલ કરશે ને તો આપણે બધા માફ કરી દેશું. પણ બહાર જશું ત્યાં એને માફ કરવામાં આવશે? બહાર જઈ કોઈને પગે નહીં લાગે તો ગણતરી કોણ કરશે? એક મિનિટ બેટા, બહુ પગે ન લાગે ને એમાં આબરૂ ક્યારેય સસરાના ઘરે નથી જતી. તરત જ એના બાપ ઉપર આંગળી ચિંતાય છે. એના મા બાપે એને કોઈ સંસ્કાર નથી આપ્યો, પણ હવે આપણા પલ્લે પડી જ છે તો ભોગવ્યા વગર છૂટકો જ નથી. મમ્મી, મારું કહેવાનું પોઈન્ટ નથી સમજી રહ્યા. પગે નહીં લાગે તો સમજી લીધું કે એના બાપના સંસ્કાર ઉપર જશે, પણ નામ શું લેવાશે? રાધાબેનની વહુ. એ તો છે જ. હવે આને સીધી કરવા માટે કંઈક તો વિચારવું જ પડશે ને. આમ નામ તો કેટલા દિવસ ચાલશે? હા, આપણને મોઢા ઉપર જવાબ આપી દે છે. હવે તો મને નથી લાગતું કે આનું કંઈ થાય, અને આમને આમ ચાલતું રહેશે ને તો આ તો આપણા કંટ્રોલની બહાર નીકળી જશે. આને છે ને થોડી કંટ્રોલમાં રાખો. તું એકલા શું કામ રસોઈ કરે છે? બોલાવી લે ને એને. એ શું કરતી હતી? અહીંયાથી ઓર્ડર આપીને કહે છે મને કે મને કામ નથી આવડતું, ને તો તમે એકલા કામ કરી લો. સારું લાવ, હું તને મદદ કરાવું. એકલા ક્યારે કરી લે? શું હવે તમે બહાર બેસો, હું કરું છું ને કામ. એકલા નહીં થાય. ચલ. પણ મમ્મી, તમે કામ કરશો ને તો પછી મારે જ સાંભળવું પડશે. હા, કઈ સાંભળવું નહીં પડે. શું કરો છો ભાઈ? અરે કંઈ નહીં, કાલનો એક હિસાબ જોતો હતો. હા, અને આપણે આ રાહુલનો પેમેન્ટ આવી ગયું? રાહુલભાઈનું પેમેન્ટ? ના, એનું આવ્યું નથી, આજમાં આવશે. ઠીક છે. મોટા ભાઈ, મારે તમને એક વાત કરવી હતી. હા, બોલી નાખો. શું વાત કરવી છે? હા, તમે મારા દામિની ભાભીને સમજાવી દેજો ને કે સ્વીટી વિશે કાંઈ આડાવડું ના બોલે. ખોટા ઝઘડા થાય છે. એવી વાત કરે છે તું? હા, હું દામિનીને સમજાવી દઉં, પણ તું સ્વીટીને નહીં સમજાવી શકે? અરે, હું સ્વીટીને સમજાવું છું રોજ. તો કઈ અસર તો થતો નથી. ઘરમાં ઝઘડા તો યથાવત છે. હા, શું કરવું ભાઈ, તમે જ કહો. અરે કંઈક રસ્તો કાઢવો પડે. એ લોકોને સમજાવવું પડે અને કહેવું પણ પડે કે આ ઘર તમારું છે. આ ઘરને પોતાનું ઘર સમજીને ઘરમાં રહો. જ્યારે જુઓ ત્યારે પોતાની મનમાની ના ચલાવો. છતાં પણ એકવાર તમે મારા ભાભીને સમજાવ્યો. અત્યાર સુધી એ અહીંયા કામ કરતી જ હતી ને. હા, સ્વીટી આવી અને કેટલો સમય થયો? ત્યાં સુધી તો એની કઈ ફરિયાદ નહોતી આવતી. સ્વીટી આવ્યા પછી જ બધી ફરિયાદ ચાલુ થઈ છે. અરે આપણે સમજવું જોઈએ. એ લોકોના ઝઘડાના લીધે જો આપણે કંઈ કહેશું ને તો એ લોકોને ખોટું લાગી જશે. એના કરતાં પ્રેમથી સમજી જાય તો વધારે સારું. હું તો સ્વીટીને સમજાવું જ છું. તું સમજાવે છે એવી રીતે એ સમજે એમ નથી. એ લોકોના ઝઘડાઓ રોજ વધતા જાય છે. કામને લઈને, ગમે તે બાબતમાં, કોઈ બાબતમાં બાકી નથી રાખતા ઝઘડા માટે. અને તને કહી દઉં તો આવું ને આવું ચાલતું રહ્યું ને તો મને નથી લાગતું કે આપણે ભેગા રહી શકશું. અરે, આ શું બોલો છો ભાઈ? સીધી વાત કરું છું. પપ્પા, મમ્મી બધા લોકો થાકી ગયા છે અને બધાને ખબર છે. કાલ સવારે એ લોકો જ કંઈ નક્કી કરે કે આ ઝઘડાનું મૂળ એક જ છે તો પછી બંનેને અલગ કરી નાખીએ તો? ભાઈ, મારે અલગ નથી થવું, એટલા માટે તો અહીંયા આવ્યો છું. તો પપ્પાને ને મમ્મીને બોલાવીને ન કહી દઉં કાલો આપણે અલગ થઈ જવું છે. હું એમ નથી કહેતો હું દામિની સાથે વાત નહીં કરું. હું દામિનીને પણ સમજાવવાની કોશિશ કરીશ, એની સાથે વાત પણ કરીશ, પણ તારે પણ સ્વીટીને સમજાવવી પડશે ને હું દામિનીને સમજાવીશ. હા મોટા ભાઈ, હું સ્વીટીને સમજાવીશ. હા, આવું ને આવું ચાલતું રહેવાનું છે. અરે નાની, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં?
હા હા હો હું મજામાં છું. તમે કેમ છો બધા? હા, અમારે જો મજા જ છે. હા તમારી તબિયત તો સારી ને? હા હો સારી જ છે. આ તો મેં કીધું હાલો માહિતી જા પણ બેટા તારી મમ્મી ક્યાં છે? હા, નાનીમાં એ બહાર ગયા છે. હા હમણાં જ આવતા હશે. કંઈક લેવા ગયા છે? હા કઈ વસ્તુ લેવા ગયા હશે. બાકી કહો, હા તમે આવ્યા સારું કર્યું. કેટલા દિવસથી તમે આ ઘરે આંટો મારવા જ નહોતા આવ્યા. સાચે પણ મને કેટલાય દિવસથી એમ થતું હતું કે લાવ આટો મારી આવું પણ આ હું કાંઈક નીકળવા જાઉં ને એટલે કોક ને કોક આવીને બેઠું જ હોય એટલે પછી નીકળાતું જ નહોતું. એ વાત પણ સાચી. પણ તમે આવ્યા છો તો હવે જમીને જ જજો. હું તો કહું છું રોકાઈને જ જજો. અરે ક્યાંથી રોકાઈ જાય? હું ઘરે રસોઈ કરીને આવી છું. આ તો મેં કીધું હવે નવરી પડીને કોક આવે ને એ પહેલા હું જઈ આવું. કેટલાય દીથી આવવાનું મન થતું હતું. બોલો. હે ભગવાન, આ તમારી ઉતાવળ ને, નાની કઈ પણ જગ્યાએ જવાનું હોય ને તો પહેલાનું પ્લાનિંગ કરી રાખે અને એનું પ્લાનિંગ પ્રમાણે જે હાલે. હા, અને નાની મારે ઘણા સમયથી એક વાત પૂછવી હતી. બોલો બેટા. હા, હજી તમે આમ તંદુરસ્ત છો તો એનું કારણ શું છે? તમારા બધાનો પ્રેમ. કાંઈ ચિંતા જ નથી. માણાનું શરીર ચિંતામાં ગળતું જાય. પણ જો મારે કોઈની ઉપાધિ નથી. બધેથી હારા સમાચાર આવ્યા કરે એટલે પછી હું ખાવ નહીં ને તોય પછી ફૂલતી જ જાઉં. અને હું તો કહું છું કે બધાએ આવું જ રહેવાય. જો સંસાર છે ને એટલે થોડી તકલીફ આવવાની છે, ચિંતાએ આવવાની છે, પણ અહીંયાથી ઉપર નહીં જવા દેવાનું. અહીંયાથી હા, મગજમાં નહીં જવા નહીં જવા દેવાનું. મગજે જાય ને પછી જ બધી ઉપાધિઓ ચાલુ થાય બેટા. એ વાત સાચી તમારી. અને કેમ છે વહુ મજામાં છે? હા મજામાં છે. રાખે છે ને સારી રીતે? તમારી મમ્મી એને રાખે છે ને? હા મમ્મી શું કામ કઈ આમ તેમ કરે? એવું નહીં, એ આમ તો બધું સારું જ હાલતું હોય પણ આ બધી વાડાની ભેગ્યું થાય ને પછી જ બધા બખેડા ચાલુ થાય. એટલે પૂછું છે. મને ખબર છે ને એનો સ્વભાવ થોડો આકરો જ છે એટલે પૂછું. પણ વહુને રાખે છે ને હરખી રીતે? હા, અને નાની બીજી વાત એ કરું કે ઘર હોય ને ઠામડા ખખડતા જ હોય એટલે ક્યારેક નાનો એવો ઝઘડો થઈ જાય તો એમાં કઈ બેટા ઠામડા ખખડે ત્યાં સુધી વાંધો નહીં, પણ એ ખખડીને તૂટવા માંડે, ગોબા પડવા માંડે, ફાટવા માંડે ત્યારે બધા ડખા ઊભા થાય. બાકી તો પડે જ તે અને તો ખખડે જ તે. અને મારી સોડી છે ને થોડીક એવી જ છે કે ગોબા પાડે એવી છે એટલે પૂછું છું. અરે ના એવું ના હોય, પણ જુઓ ઘર છે એટલે થોડું ઘણું તો ચાલ્યા કરતું હોય છે. અને આ વહુઓને આ ઘરમાં સેટ થવું થોડી વાર તો લાગે ને, સમય લાગે. અને હું તમને કહું કે તમે ગમે એટલા મોંઘા જોડા લ્યો ને 5,000 ના તોય તે તમે પગમાં પહેરો ને એટલે શરૂઆતમાં તો એ ડંખે જ. પછી જ્યારે તમારા પગને સેટ થઈ જાય ને પછી ફાટે ત્યાં સુધી કાઢવાનું મન ન થાય. એ વાત તમારી હાચી. એટલે આ સંસારનું એવું જ છે. નવા આવે ને એટલે થોડા વખત આ બધું ચકમક જરે પછી ટેવાઈ જાય. પાણીમાં રહેવું ને મગર હારે વેર ક્યાં કરવું એટલે પછી બેવ મળી જ જાય અને સમજી જ જાય. હાલો ત્યારે હું જાઉં. રોકાઈ જાવ ને આજે? ના હવે તારી મમ્મી ક્યારે આવશે? મને મળશે ને તો મળતી જાય પછી આવીશ. અરે આવ્યા છો તો ચા પાણી નાસ્તો કઈ તો કરો. બટા બધુંય કરીને આવી અને મંદિરે ગઈ ને મંદિરેથી સીધી અહીંયા આવી અને રસોઈ કરી નાખીશ. ખાલી એક રોટલો ઘડવાનો બાકી છે, જમતી વેળા એક ઘડી નાખીશ. તમે આમ આવ્યા ને ઘરમાં મમ્મીને તો મળ્યા વગર જાવ છો. હા વાંધો નહીં બટા, મળશે મને. સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ફરી પાછા આવજો. હા આવીશ ને. મમ્મીને યાદ આપજો મારી. હા નાની 2 દિવસ ઘરમાં રહે ને તો એને ખબર પડે કે ઘરનો માહોલ કેવો છે. હવે આ ઉંમરે એમને બધું કહેવાની જરૂર નથી. આ ઘરમાં આવ્યા હોય ને જો ખબર પડી હોય ને કે ઘરમાં ઝઘડાઓ ચાલે છે તો નાની તો બધાને બહુ લેક્ચર આપશે અને સાચું જ કહેશે. હા, અને તમે જરા અમારા પાપીને સમજાવી. હા